ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વર પિતાના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. નીતિ વચનોનું પુસ્તક, તેનો 18મો અધ્યાય, તેની 21મી કલમ. ત્યાં લખ્યું છે, મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. વાલાઓ, હમણાં પાછલા રવિવારે મેં શબ્દ ઉપર એક સંદેશ મંડળીની અંદર આપ્યો હતો, અને એ સંદેશ તમે યુટ્યુબ ચેનલ ઉપર પણ જોઈ શકો છો કે માણસના જીવનમાં તેના મુખમાંથી નીકળાયેલા શબ્દોનું કેટલું બધું મહત્વ છે. જો એ શબ્દો યોગ્ય હોય તો તે જીવન લાવી શકે છે, અને જો એ શબ્દો અયોગ્ય હોય કે જે એક શ્રાપના રૂપમાં, નકારાત્મક અભિગમના રૂપમાં જો પોતાના જ મુખમાંથી નીકળ્યા હોય તો તે માણસના જીવનને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. વાલાઓ, બાઇબલની અંદર જો તમે જુઓ તો યાકૂબનો પત્ર, એનો 3જો અધ્યાય, એ તો જીભ ઉપર અને તેમાંથી નીકળતી વાણી પર બોલવામાં આવેલો અને લખવામાં આવેલો એક અધ્યાય કે જે શાસ્ત્રમાં આપણે જોઈએ છે. ત્યારે વાલાઓ, બહુ જ મહત્વનું છે કે આપણે આપણા મુખને કેવી રીતે ઉપયોગમાં લાવીએ છીએ. તમે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર જુઓ તો તેઓને બંદૂક આપવામાં આવે છે, તો એ બંદૂક એ તેઓને લોકોની સુરક્ષાના માટે અથવા તો ચોક્કસ પ્રકારે તેનો ઉપયોગ કરવાને માટે આપવામાં આવે છે. પરંતુ એકવાર એવું બનેલું કે એક વ્યક્તિએ પોતે જીવનથી કંટાળીને એ પોલીસ અધિકારીએ પોતાની બંદૂકને પોતાના જ લમણા પર મૂકીને પોતાની જાતને મારી નાખી. તો એ બંદૂક એકચ્યુઅલી એમને એટલા માટે નહોતી આપવામાં આવી, પરંતુ તેમણે તેનો એવી રીતે ઉપયોગ કર્યો કે જેમાં તેમનું પોતાનું જીવન હોમાઈ ગયું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરે આપણને જીભ આપી, મુખ આપ્યું, અને એની અંદર ભાષા આપી, શબ્દ આપ્યા, તો એ ગમે તે રીતે વાપરવા માટે નથી આપી. આપણા શબ્દો એક બીજ સમાન હોય છે કે જ્યારે એક બીજ જમીનમાં વાવવામાં આવે છે તો આપણે જે બીજ વાવ્યું હશે એ જ વસ્તુ ઉગી નીકળવાની છે. અને મેં કહ્યું હતું કે જો તમે બાવળ વાવ્યો હશે તો તમે એની પર કેરી નહીં મેળવી શકો. તમે જે વાવશો એ જ તમે લણશો, કારણ કે એવું વચન કહે છે. અને એક સત્ય ઘટના તમને કહું કે એક જુવાન વ્યક્તિ કે જે હંમેશા લોકોને કહેતો હતો કે 40 કાઢીએ તો બી બસ છે, જીવનમાં 40 જોયા તો બી બહુ બસ છે. એટલે કે તેણે પોતાના આયુષ્ય માટે 40ની એક મર્યાદા નક્કી કરી દીધી હતી, કેટલું કાઢીશ તો પણ ઘણું છે. અને તંદુરસ્ત વ્યક્તિ, સરસ જીવન જીવતો વ્યક્તિ 37 વર્ષની ઉંમરે અચાનક એટલો માંદો પડ્યો કે તેમાં તે મરી ગયો. વાલાઓ, ઈશ્વરે તેને એટલું આયુષ્ય નહોતું આપ્યું, પરંતુ તેણે પોતે પોતાના જીવનની અંદર પોતાની જીભનો એવી રીતે ઉપયોગ કર્યો કે આત્મિક જગતમાં તેના શબ્દોએ એક એવું ચિત્ર ઊભું કર્યું કે જેમાં તે વ્યક્તિ સમય પહેલા મરણ પામ્યો. વાલાઓ, બાઇબલની અંદર તમે જુઓ તો શબ્દોનું બહુ મહત્વ છે. આ જ શબ્દોથી આપણે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ તેને હાને આમીન કરતા હોય છે. તો પ્રાર્થના એ પણ શબ્દોથી થાય છે. વાલાઓ, જીવનની અંદર જો તમે સારા અને ઉત્તમ પરિણામ જોવા માંગો છો તો સારા શબ્દ બોલો. તમારા શબ્દો એક ભવિષ્યને રચે છે, તમારા શબ્દો એક આકારને રચે છે. ત્યારે હંમેશા બોલવાની બાબતોમાં કાળજી લો કે તે જીવનમાં બોલાય છે કે પછી એ શબ્દો મૃત્યુની બાબતોને પડકાર આપે છે.
કે પછી સંકટને બોલાવે છે. અને એટલા માટે પોતાના બાળકો, પોતાનો પરિવાર, પોતાની પરિસ્થિતિ, કોઈ પણ બાબત કેમ ના હોય, હંમેશા સારા ને યોગ્ય શબ્દ બોલીને તમે પોતાનું જીવન એ રીતે ચલાવો કે જેથી કરીને તમે જે બોલો છો કે જે સારી બાબતોમાં ઉગી નીકળે. પ્રભુ આજના વચન દ્વારા તમને આશીષ આપે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના વચન માટે આભાર. પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમારા લોકો આજના વચન અનુસાર પોતાના શબ્દોની પુષ્કળ કાળજી લે અને કદી પણ નકારાત્મક અભિગમ સાથે નકારાત્મક શબ્દો ન બોલે. પ્રભુ, એમના મુખમાંથી આશીર્વાદ નીકળે, કદી શ્રાપ નહીં, એવી તમે કૃપા થવા દો. પોતાના માટે, પરિવાર માટે, બીજાના માટે એમના મુખમાંથી કૃપાયુક્ત અને સલોણી વાત નીકળે, એવી તમારી પાસે કૃપા માંગુ છું. પ્રભુ ઈશ્વરના નામે, આમેન. May God bless you. Have a blessed day. Shalom.